મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? અને અમે આજથી બ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે. તો તમને અમે રોજ તો કોમેડી વિડીયો બનાવીએ છીએ પણ આજે હવે એમ થયું કે બ્લોગની શરૂઆત કરીએ. તમને લોકોને કેમ લાગે, કેવું લાગે એ બધું મને કહેજો. કારણ કે હું રોજ સાસુના કોમેડી વિડીયો અમે બનાવવાના શરૂ કર્યા, પણ એમાંથી હવે અમને એમ થયું કે હવે બ્લોગ બનાવવાનું શરૂ કરીએ. જો તમને લોકોને ગમે તો આગળ કમેન્ટમાં કહેજો કે કેવું લાગે છે. સારું લાગે તો અમે આગળ કરશું, નહીંતર કોમેડી વિડીયો તો રોજ ચાલુ જ રાખવાના છે. પણ હાર બ્લોગ શરૂ કરી દીધા આજથી. તો અને મારા અને મનીષાના સાસુ બહુના વિડીયો જે તમે કોમેડી જોવો છો એ તો ચાલુ જ રહેશે. અને મારું બહુ છે મનીષા, ઈ તો આમ જ કરશે, ઈ કાંઈ બોલતી જ નથી કોઈ દિવસ. આ તો ખાલી કોમેડી વિડીયોમાં ઈ આ પરાણે એને બોલાવીએ છીએ, એને ડાયલોગ આપીએ ને એટલું જ ઈ બોલે, વધારાનું ઈ કાંઈ બોલે નહીં. એને બોલવાની તો હાવ ગમતું જ નથી. એ ભોગ અને મમ્મી અને પેલા તો મેં વ્લોગ એમ બનાવડાવ્યા હતા, પણ પછી છે ને મમ્મીને કોમેડીમાં મજા આવવા માંડી ધીમે ધીમે. તો મમ્મી કે કોમેડી બનાવીએ આપણે, એટલે હવે કોમેડી તો આપણે રાખવાના જ છે ચાલુ. પણ પાછું ગઈકાલે મમ્મી કહે કે હવે આપણે કોમેડી તો છે જ ચાલુ, પણ હવે જે આપણે પહેલા વ્લોગની શરૂઆત કરી હતી ને એવી રીતે આપણે પાછું વ્લોગ આપણે ધીમે ધીમે કરીએ એમ. કેમ કે ઘણા લોકોની મમ્મી કમેન્ટ આવતી હતી, તને તો ન ખબર હોય, મમ્મીને ન ખબર હોય, પણ હું ઘણી વાર મમ્મીને કહેતો રહું કે મમ્મી આવી કમેન્ટ આવી રીતે કાંઈ કહે છે. ઘણા કમેન્ટ હતી કે તમે મને ઓલું વ્લોગ બતાવો. પછી આ બાર આપણે દિવાલમાં ઓલું જે વારલી પેઇન્ટિંગ કર્યું છે ને, જો તમને બતાવું. આ જે પેઇન્ટિંગ છે ને બધું બે બાજુ દિવાલમાં બધી બાજુ, એ કે કેવી રીતે હતું, કોણે કર્યું એ બધું પણ કહેજો. તો હું તમને આગળ કહીશ એ કોણે કર્યું. અમારા ઘરમાં જ તે બધા જે સભ્યો એણે જ કરેલું છે. વિડીયો બધા બની ગયા ને તો પછી બહુ ટાઈમ હતો તો મેં મનીષાને કીધું, મનીષા હાલને બહુ ફળિયું ખરાબ થઈ ગયું તો ધોઈ લઈએ આપણે બે. તો જો અમે બે ધોઈ લઈએ. જો એ પાણી કાઢે, હું પાણી નાખું અને એ જો ધોવે. બાકી મમ્મી મનીષા ફળિયું ધોવે છે ને ત્યાં સુધી હું તમને આરલી પેઇન્ટિંગ થોડીક બતાવું કે એ કોણે કોણે દોરી છે. એના જે કલાકાર છે ને એ બે અહીંયા જ છે, બરોબર. એક તો બહાર છે પણ એ અત્યારે આવ્યા છે અહીંયા, તો હું તમને એ પણ બતાવું. પેલા તમને પેઇન્ટિંગ બધી બતાવી દઉં. જો એકવાર એ જોઈ લો તમે, બધી વાલની પેઇન્ટિંગ અહીંયા છે. પછી એ ગાડીની પાછળ છે, અહીંથી લઈ અને આમ છેક સુધીનું છે, બરોબર, બધી બાજુ. હવે હું બે તમને કલાકાર બતાવી દઉં કોણ કોણ છે. એક તો મનીષા જ છે, બરોબર, અને બીજા હું તમને બતાવું. પેલા મનીષા સાથે વાત કરાવી દઉં. મનીષા હમણાં મૂકીને ઘડીક વાર અહીંયા આવે, એ કાંઈ બોલશે નહીં, બસ એ ખાલી મોઢું એનું દેખાડ દે ને એટલે ઘણું એમ બોલો છું. જો આ મેં કર્યું છું, બસ એ તો મેં કહી દીધું. હવે આગળનું કાંઈક તો કે એટલે અમારે છે ને નવરા પડે ને એટલે કાંઈક ને કાંઈક ઘરમાં કરવાનું છે ને. ભાવિનને બહુ બધું મન થાય ને એટલે પછી આવું બધું અમારી પાસે કરાવે. સરસ છે, બહુ ઘણું કહી દીધું. શ્વાસ ચડી ગયો એટલું કહી દીધું એને. મમ્મી એને શ્વાસ ચડી ગયો ને એટલું કહી દીધું એ કે મને શ્વાસ ચડી ગયો. જા એ તો તારે બાનું છે. હવે તમને હું બીજા કલાકાર બતાવું. હજુ બધું દિવાલને પેલા કલર કર્યો, એ પાછું બધું બંધ કરીને પાછું ઉપરથી જો આ લાકડાનું કર્યું, લાકડા લગાડ્યા. પછી અહીંયા વોલપીસ લગાવ્યું. પેલા નીચે કલર કર્યો તો હો, પછી પાછું એ બધું કાઢીને વોલપીસ લગાવ્યું. વોલપેપર શું કહેવાય? વોલપેપર લગાવ્યું. પછી પાછા અહીંયા બે ફાનસ ટીંગાડ્યા. જો એમાં જો મસ્ત લાઈટ અમે જુગાડ કર્યો તો કે છે ને અહીંયા અમારે લેમ્પ ગોઠવવા હતા, પણ એના માટે ઓલું વાયરિંગ કરવું પડે તો એ વસ્તુ અહીંયા હતી નહીં. પછી અમે આવું મંગાવ્યું. પછી એની તો બોલ્ટ ખોલવા પડશે. મનીષા આમ નામ બતાવી દે. કઈ વાંધો નહીં. એ લેમ્પ છે ઓલો છૂટો, આવો લેમ્પ આવે છે ચાર્જિંગ વાળો. પછી અમે ઈ લગાવ્યો. આ દેશી જુગાડ આવી રીતના. પછી અમે આવું વિચાર્યું કે આવી રીતના કરીએ, નતર અમારે લગાડવી હતી લાઈટ પણ વાયરિંગ નહોતું એટલે એ થાય એમ નહોતું. એટલે પછી એક આ દિવાલ અમારે બાકી રહી ગઈ છે. હવે આ દિવાલમાં શું થયું આમાં હતું? જો આમાં મસ્ત એ નહીં, આ દિવાલમાં શું થયું હતું? એક ભાઈને કીધું વોલપેપર જે આ ભાઈ લગાડવા આવ્યા હતા ને, વોલપેપર જે લગાડવાનું છે ને એ અમારે અહીંયા લગાડવાનું છે. એટલે મને એક ડિઝાઇન આપવાની છે, પણ એ ભાઈને કીધું તો એ વોલપેપર લગાડવા જ નથી આવતા. કેટલા ફોન કર્યા હતા આપણે? અઠવાડિયું ફોન કર્યા હા, અઠવાડિયું ફોન કર્યા છતાં પણ ન આવ્યા. એટલે અમે હવે એવું વિચાર્યું છે કે રવિવારે અમે જાતે લગાડવાના છે વોલપેપર. તમને એનો બ્લોગ બતાવશું કે કઈ રીતના અમે આખું દિવાલ અને તારી સાથે ઓલા જે વારલી પેઇન્ટિંગ ના કલાકાર, મેઇન મુખ્ય કલાકાર છે એ અહીંયા બેઠા છે,
જે મનીષાની સાથે કરતા હતા. એટલે કે મનીષા એની સાથે કરે છે. આ મનીષાની નાની બેન છે આસ્થા, એની સાથે એ વારલી પેઇન્ટિંગ કરતી હતી. એને પેઇન્ટિંગ સારું આવડે, તો મેં કીધું તો બહાર કંઈક આપણે કરીએ એમ. બહાર સફેદ દિવાલ હતી એની બદલે આવું સરસ મજાનું કરી દીધું. હવે આનો રવિવારે બ્લોગ બનાવશો. આનો આ દિવાલ મેકઓવર કરશો ને અમે. આ ટીવીની પાછળની દિવાલનું હતું કરવાનું છે. એક ભાઈને અમને નવરું બેવું ગમતું નથી. મૂળ તો ગમે કાંઈક ને કાંઈક કર્યા જ કરવાનું એમ. વિડીયો પૂરો થયો ને જો નવરા થયા તો પતી ગયું કે કાંઈક ને કાંઈક હવે ઉથલ જડા કરીએ. અને દરરોજ સાંજે અમે અહીંયા રવેચી ભાવનગરમાં એક રવેચી માતાનું મંદિર છે, ત્યાં અમે ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવા રોજ આવીએ છીએ. લગભગ 1 વર્ષ થવા આવ્યું. 1 વર્ષથી અમે આવીએ છીએ અને હમણાં બધા આવી જશે. પછી તમને આવે ને એટલે બતાવશું કે કેટલા આવે. હું મમ્મી સાથે અને મનીષા સાથે ક્યારેક આવું વચ્ચે, જ્યારે પાછું મને સાંજે કદાચ કાંઈ કામ આવી ગયું હોય ને તો એ કામ બતાવી આવું ને મમ્મી મનીષા આવે. આજે હું કાંઈ કામ નહોતો એટલે આજે હું આવ્યો છું. અને બાકી જો બાળકો આવે છે હું તમને બતાવું. આ જોશો ને તમે, જો આ ગાડીની પાછળથી જો આ કૂતરું આવે છે ને એની સાથે સાથે આ બધા આવશે હમણાં. સૌથી આ કૂતરું તો રેગ્યુલર અહીંયા આવે ને આવે જ તેમ ઊભા થાય ને જવા માટે, એટલે એ ઊભું થાય. ઈ લોકો આવે એટલે એની પાસે બેહી જાય. હા. બધા ભણે ત્યાં સુધી આમ નામ બેઠું રહે. જેવા પછી બધા એને ખબર પડી જાય કે હવે રજા પડી, એટલે જેવા ઊભા થાય ને એટલે એ ઊભું થઈને હાલવા માંડે. હા, જો બાળકો આવી ગયા છે બધા. જો છોકરાઓ બધા ભણે છે અને મમ્મી ને મનીષા ભણાવે છે. અને હું ક્યારેક જ્યારે આવું ત્યારે હું ભણાવું, જ્યારે ન હોય ત્યારે તો હું ન જ હોય. પણ બહુ મહત્વની વાત એ છે કે આ જે કૂતરું છે ને એ એમની સાથે રહે જ છે ત્યાં એના ઘર પાસે, અને એની સાથે આવે અને કલાક બેઠે અને જ્યારે ટાઈમ પૂરો થાય છોકરાઓ જાય એટલે એ પણ જાય. હવે જાશે એટલે હું તમને કહીશ. જો બધા છોકરાઓ અત્યારે દોડતા જાય છે ને તો કૂતરું ફટાફટ ભાગી ગયું એની સાથે. હો જો હમણાં આગળ છે એમને દેખાશે એ જાય. હા, લેસન ને એવું બધું આપતા હતા ને તો થોડુંક મારે મોડું થયું તો વિડીયો બનાવવામાં નીકળી ગયું. પછી ચાલો ફટાફટ તમને બતાવી દઉં એમ. જો બધા એક અમિત છે, ઘણા બધા એવા છોકરા છે કે કક્કો કાંઈ નહોતું આવડતું, કાંઈ નહીં, કોઈ વસ્તુ જ નહીં, કાંઈ ભણવાનું ખબર જ નહોતી. એ બધા અમુકને તો વાંચતા આવડી ગયું, ઘડિયા આવડી ગયું. મનીષા કે છે વાંચતા આવડી ગયું બધું. પછી 1 થી 4 ઘડિયા આવડી ગયા અને સરવાળા, વધીવાળા સરવાળા, પછી દસકાવાળી બાદબાકી બધું આવડી ગયું. હા, હવે ABCD શીખવાડવાની છે. છોકરાઓને ભણાવીને ઘરે આવી ગયા અને પછી બધા કે હું રસોઈ બનાવી. રોજ સાંજનો આ જ તે પ્રશ્ન, રોજ હું બનાવું. મેં કીધું આજ તો છે ને પાવભાજી બનાવી નાખો. એટલે ઉર્વીએ બટેટા બાફીને રાખ્યા હતા. અને પાવભાજીમાં પાછું અમારે એવું છે કે એક જણને ભાખરી જોવે, બાકી બધાને બ્રેડ હાલે, પણ અમારે એક ભાવિનને ભાખરી જોવે, એને બ્રેડ ભાવે નહીં. એની હાટું થઈને મનીષાની સ્પેશિયલ ભાખરી. મનીષા બનાવે છે ભાખરી. જો એને સ્પેશિયલ ભાખરી છે. એને એવું છે ને ભાખરીમાં સ્પીડ આવી ગઈ છે. હા, એને ભાખરીમાં સ્પીડ આવી ગઈ છે. આમ ગમે એટલી કહો ને તમે 5 કે 10 કે તમે 10 મિનિટમાં 10 જ બનાવી કોઈ દી 5 તો બનાવી ને 6 મેક્સિમમ 10 મિનિટમાં 6 ભાખરી તૈયાર કરી દે. હવે કદાચ બધાને એની સ્પીડ હશે ખબર નહીં, પણ મનીષાને સ્પીડ આવી ગઈ છે એકદમ ફટાફટ. નહોતી આવડતી અને અચાનક આમ ફૂલ. હા, ઉર્વી ભાજી બનાવે છે. અને શિવેન હા જાગ્યો છે હજી, બરાબર આવ્યો એટલે એ હવે બેઠો મોબાઈલ જોવે. મૂડ હમણાં આવશે પછી ધમાલ મસ્તી એની શરૂ. અમે જમી લીધું અને બહાર બેઠા છીએ. અહીંયા બહાર એટલું સરસ છે ને તો બહાર બેસવાની બહુ મજા આવે. શિયાળામાં તો થોડીક ઓછી આવે કારણ કે ઠંડો પવન લાગે, પણ ઉનાળામાં બહુ જ મજા આવે. તમે આવો ક્યારેક બેહવા, તમને મજા આવશે. મમ્મી હવે થોડાક થાક લાગી ગયો છે એટલે મમ્મી કહે કે હવે હું અંદર બેસું અને હું ને મનીષા બહાર અહીંયા ઊભા છીએ. મનીષાને શરદી થઈ ગઈ તો મનીષા કે હું કે ટોપણ એ બધું પહેરી લઉં એમ, માથે કે આખું સ્વેટર ને એવું. ઠંડો પવન લાગે ને એટલે કે શરદી થઈ ગઈ એ બધું કર્યું. અને બાકી શિવેન બહાર રમે છે.
તમને હું થોડોક બહારનો સીન બતાવું કે કેવું છે કેવું નહીં રાત્રે. જો બરાબર કાંઈ નહીં. હાય બાય. મનીષા કાંઈ બોલશે નહીં જાજુ શું બોલું એટલે પણ મનીષા અત્યારે તું તો હું દિવસે નથી બોલતી ને હું રાતે તો કે હું બોલું વાળી હે ખોટું ન બોલ. આજે હું બોલી ઓછું જરીક બોલી છો ખાલી. જરીક કાંઈ નહીં 3 મિનિટમાં તો મારું દશે કાંઈ વાંધો નહીં. ચાલો હવે ઘડીક વાર આપણે બેસીએ હિંચકે અને ચાલુ છે. આજનો એટલે હા ટીવી ચાલુ છે કા ટીવી ચાલુ મૂકીને આવ્યો છું એક પિક્ચર જોતો હતો હું. સાઉથના પિક્ચર જોવાની બહુ મજા આવે અમને રાતે અઠવાડિયામાં 4-5 દિવસમાં રાતે તો અમે સાઉથના પિક્ચર જોઈએ જ લઈએ એમ અઠવાડિયામાં 4-5 તો જોઈએ એમ રોજ રાત્રે. હવે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને તમને જો મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચાલો બાય બાય.